21 ડિસેમ્બર એટલે કે વર્ષનો સૌથી ટૂંકો દિવસ. પણ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ? આ કોઈ જાદુ નથી, આ તો પાક્કું વિજ્ઞાન છે, એકદમ ચોક્કસ ખગોળીય ઘટના. તો ચાલો આજે આની પાછળનું વિજ્ઞાન સમજીએ. આપણે બધા જાણીએ છીએ કે શિયાળામાં દિવસો ટૂંકા થતા જાય છે, પણ એવું તો શું છે કે 21 ડિસેમ્બરે જ દિવસ સૌથી ટૂંકો હોય છે? આની પાછળ છે ને પૃથ્વી અને સૂર્યના સંબંધનું એક બહુ જ રસપ્રદ રહસ્ય છુપાયેલું છે. તો તૈયાર છો આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા? ચાલો આપણે સાથે મળીને જાણીએ કે આ દિવસ આટલો ખાસ કેમ છે અને એની પાછળનું સાયન્સ શું કહે છે. જુઓ, આ દિવસની એક નહીં પણ બે ખાસિયત છે. આપણા ઉત્તર ગોળાર્ધ માટે આ સૌથી ટૂંકો દિવસ છે, મતલબ કે સૂરજનો પ્રકાશ સૌથી ઓછા સમય માટે મળે. અને એનો બીજો મતલબ શું થયો? સીધી વાત છે કે આ જ દિવસે વર્ષની સૌથી લાંબી રાત પણ હોય છે. હવે વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને એક સરસ નામ મળ્યું છે, શિયાળુ અયનાંત, અંગ્રેજીમાં જેને વિન્ટર સોલ્સ્ટિસ કહે છે. અને હા, આ ખાલી એક દિવસની વાત નથી, આ તો પૃથ્વી જે આખું વર્ષ સૂર્યની આસપાસ ફરે છે ને, એ યાત્રાનો એક બહુ જ મહત્વનું મુકામ છે. તો સવાલ એ જ છે કે આ બધું થાય છે શા માટે? આ શિયાળો અયનાંત પાછળનું કારણ શું છે? જવાબ એકદમ સિમ્પલ છે, અને એ છે પૃથ્વીનો ઝુકાવ. ચાલો આ ઝુકાવ શું છે એને બરાબર સમજીએ. બસ આ એક જ નંબર બધું જ સમજાવી દેશે. 23.5 ડિગ્રી. આ કોઈ સામાન્ય આંકડો નથી, આ એક જાદુઈ નંબર છે જે આપણી ઋતુઓ, દિવસ-રાતની લંબાઈ અને આખી પૃથ્વીના વાતાવરણને કંટ્રોલ કરે છે. તો આ 23.5 ડિગ્રી છે શું? એ છે પૃથ્વીનો પોતાની ધરી પરનો ઝુકાવ. એટલે કે પૃથ્વી સૂર્યની આસપાસ એકદમ સીધી ટટ્ટાર નથી ફરતી, પણ થોડી નમેલી છે, લગભગ 23.5 ડિગ્રી. અને આ જે નાનકડો ઝુકાવ છે ને, એ જ પૃથ્વી પર થતા બધા જ મોટા ફેરફારો માટે જવાબદાર છે. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે પૃથ્વી 23.5 ડિગ્રી ઝૂકેલી છે. પણ આ ઝુકાવ અને 21 ડિસેમ્બર, આ બંનેનું કનેક્શન શું છે? આ ઝુકાવ 21 ડિસેમ્બરને આટલો ખાસ કેમ બનાવે છે? ચાલો હવે એ સમજીએ. આ સમજવું બહુ સહેલું છે. વિચારો, પૃથ્વી ઝૂકેલી છે અને સૂર્યની આસપાસ ફરી રહી છે. એટલે આખા વર્ષ દરમિયાન ક્યારેક આપણો ઉત્તર ગોળાર્ધ સૂર્યની નજીક ઝૂકેલો હોય તો ક્યારેક દૂર. જ્યારે નજીક હોય ત્યારે સૂર્યના કિરણો સીધા પડે, એટલે ગરમી અને લાંબા દિવસો. અને જ્યારે દૂર હોય ત્યારે કિરણો ત્રાંસા પડે, એટલે ઠંડી અને ટૂંકા દિવસો. અને બસ 21 ડિસેમ્બરે આ જ થાય છે. એ દિવસે આપણો ઉત્તર ગોળાર્ધ સૂર્યથી સૌથી દૂર ઝૂકેલો હોય છે. એટલે જ તો આપણને મળે છે સૌથી ટૂંકો દિવસ અને કડકડતી ઠંડી. પણ મજાની વાત એ છે કે એ જ સમયે પૃથ્વીના બીજા છેડે એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં બધું બરાબર ઉલટું હોય છે. ત્યાં તો સૂર્ય માથા પર તપતો હોય છે અને એ લોકો માટે એ વર્ષનો સૌથી લાંબો દિવસ અને ઉનાળાની શરૂઆત હોય છે. છે ને કમાલની વાત? પણ શિયાળુ અયનાંતનો મતલબ ખાલી સૌથી ટૂંકો દિવસ કે લાંબી રાત જ નથી. હકીકતમાં આ એક ટર્નિંગ પોઈન્ટ છે. આ દિવસ કંઈક પૂરું થવાનું નહીં, પણ કંઈક નવું શરૂ થવાનો સંકેત આપે છે. આ દિવસથી જ ઉત્તરાયણની શરૂઆત થાય છે. હા, એ જ ઉત્તરાયણ જે આપણે મકર સંક્રાંતિ સાથે જોડીએ છીએ. ઉત્તરાયણનો અર્થ જ થાય છે સૂર્યની ઉત્તર તરફની યાત્રા. મતલબ કે આ દિવસ પછી સૂર્યદેવ ધીરે ધીરે આપણા ઉત્તર ગોળાર્ધ તરફ પાછા ફરવાનું શરૂ કરે છે. તો આખી વાત એમ છે, 21 ડિસેમ્બરે આપણે વર્ષની સૌથી લાંબી રાતનો અનુભવ કરીએ છીએ. પણ બસ એ રાત પૂરી થતાં જ સૂર્ય પાછો ઉત્તર તરફની મુસાફરી શરૂ કરી દે છે. આ જ છે ઉત્તરાયણ. અને પછી શું? બસ દિવસો ધીમે ધીમે લાંબા થતા જાય છે અને આપણે ફરીથી પ્રકાશ અને ગરમી તરફ આગળ વધીએ છીએ. તો બસ હવે પછી જ્યારે પણ શિયાળાની કોઈ લાંબી શાંત રાત આવે ત્યારે યાદ કરજો કે આ ખાલી ઠંડી કે અંધારું નથી. આ તો આપણા બ્રહ્માંડનું એક અદ્ભુત સંગીત છે જે પૃથ્વીના પેલા 23.5 ડિગ્રીના ઝુકાવના તાલે ચાલી રહ્યું છે. એ જ ઝુકાવ જે આપણને દરેક લાંબી રાત પછી એક નવા લાંબા દિવસની ભેટ આપે.